नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ, ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ। આ શ્રી સત્તા સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે। આની અંદર આપણે ચાર ગતિમાં ભમી રહેલા એવા જીવો કઈ કઈ માર્ગણામાં હોતે છતે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે, કયા કયા કોમ્બિનેશન દ્વારા એ જોઈ રહ્યા છે। એની અંદર આપણે લાસ્ટ ક્લાસ સુધી વૈક્રિય કાયોગ માર્ગણા આપણે કમ્પ્લીટ થઈ ગઈ। એની અંદર ટોટલ 4 જ ગુણસ્થાનક હોય છે। આ રીતે આપણે જોયું હતું વૈક્રિય કાયોગ માર્ગણામાં પહેલાથી ચોથા ગુણસ્થાનકે ટોટલ 16 સત્તા સ્થાનો હોય છે, 133 થી કરીને 148 આવું આટલા। એના બાદ હવે આજે અસંયમ માર્ગણાને વિશે સત્તા સ્વામિત્વ જોઈએ। અસંયમ માર્ગણા એ વર્ડ ઉપરથી આપણને સમજી જાય એ શું છે? અવ્રત એટલે અવિરતીપણું। અવિરતીપણું ક્યાર સુધી હોય? જ્યાર સુધી આંશિક પણ વીરતી નહીં આવે ત્યાર સુધી અવિરતી કહેવાય। આંશિક પણ વીરતી હોય તો દેશવીરતી કહેવાય। તો આ અસંયમ માર્ગણાની અંદર ગુણસ્થાનક કયા હશે? તો દેશવીરતીથી કરીને કોઈ નહીં આવે, એનાથી નીચેવાળા બધા, એટલે પહેલાથી ચોથો ગુણસ્થાનક એને અવિરતીપણાના ગુણસ્થાનક કહેવાય, અથવા તો અસંયમ માર્ગણાએ રહેલા ગુણસ્થાનક કહેવાય। પહેલોથી ચોથો ગુણસ્થાનક આવે એમાં ઓઘની જેમ સત્તા સ્વામિત્વ બતાવ્યું છે। ઓઘની જેમ આ વર્ડ આવે ટર્મ, ત્યારે આપણે લાસ્ટ ક્લાસ સુધી જોયું છે કે ઓઘની જેમ આપણે જ્યારે કહીએ તો એમાં 3 પોસિબિલિટીઝ છે। આપણે 3 કેટેગરીઝમાં બાયફર્કેટ કર્યા છે। એક તો મનુષ્ય ગતિ માર્ગણાની જેમ ઓઘની જેમ કહીએ તો એ, બીજો પંચેન્દ્રિય જાતિ માર્ગણાની જેમ ઓઘની જેમ કહીએ તો, અને ત્રીજો ઓઘની જેમ જ એમ। એમાં અહીંયા ઓઘની જેમ આપણને સમજવાનું છે અસંયમ માર્ગણાની અંદર। તો ઓઘની જેમ જ્યારે કહીએ એમાં 127 વાળું પણ આવે અને 129 વાળું પણ આવે। પહેલા ગુણસ્થાનકને રિલેટેડ છે આ 127 વાળો સત્તાસ્થાન અને 129 વાળો સત્તાસ્થાન, એ બંને અહીંયા આપણે દર્શાવ્યા છે। આ પણ આપણે જોયા છે કઈ રીતે ક્યારે આવે છે તે। 127 વાળો અને 129 બંને તેવું અવકાયની અપેક્ષાએ છે। તેવું અવકાયના ભાવની અંદર જ્યારે કોઈક જીવ જાય ત્યારે તે ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરી નાખે, અને મનુષ્ય દ્વિકની ઉદ્વલના હજી નહીં થયેલી હોય ત્યારે એને 129ની સત્તા હોય। એના બાદ આગળ વધતા મનુષ્ય દ્વિકની પણ ઉદ્વલના થઈ જાય ત્યારે 127ની સત્તાવાળો થઈ જાય તેવું અવકાયનો જીવ। હવે આ ભાવને પસાર કરીને નેક્સ્ટ ભાવમાં એ જ્યારે જાય તેવું અવવાળો મૃત્યુ પામીને, ત્યારે એના શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય નેક્સ્ટ ભાવમાં તિર્યંશપણાના, ત્યાર સુધી એ 127ની સત્તાવાળો હોય। એના બાદ તરત જ મનુષ્ય દ્વિકની સત્તા અને સાથે ઉચ્ચ ગોત્રની સત્તા પણ આવી જાય, શરીર પર્યાપ્તિ પૂરી કરી લે નેક્સ્ટ ભાવમાં ત્યારે। એટલે નેક્સ્ટ ભાવની અંદર એને 129ની સત્તા નહીં આવે પણ 130ની સત્તા ડાયરેક્ટ આવી જાય। એ રીતે આપણે સમજ્યા હતા। હવે અહીંયા અસંયમ માર્ગણા છે તો એમાં તેવું અવકાયના જીવ આવી શકે છે, એમાં કોઈ વાંધો નથી તેઓને આવવાનું। એટલે 127 પણ આવી જાય સત્તાસ્થાન અને 129 વાળું પણ આવી જાય। બાકી તો આ બધા છે એ આપણે સમજી શકીએ। પહેલાથી ચોથા ગુણસ્થાનકે આપણે આગળ જે જોયા હતા એ પ્રમાણે આ બધા સત્તા સ્થાનો પોસિબલ છે એમ। આ રીતે ટોટલ 16 સત્તા સ્થાનો થાય છે। આપણને જો જોવા હોય આ બધા તો આપણે બતાડી દો 1 મિનિટ। હા, તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે, આ છે ઓઘનું, એટલે કે બીજા કર્મગ્રંથની અંદર જે આપણે સત્તા વિધાન જોયું હતું એની અંદર આ રીતનું આપણે કોમ્બિનેશન વગેરે જોયા હતા સત્તા સ્થાનો। તો જ્યારે ઓઘની જેમ કહેવામાં આવે તો પહેલા ગુણસ્થાનકે આ રીતે 127 વગેરે આ જે બધા છે 148 સુધી એ બધા સત્તા સ્થાનો આપણે જોઈ શકીએ છીએ। 127, 120, 130, 131 વગેરે એ બધા પહેલા ગુણસ્થાનકે। પછી બીજા ગુણસ્થાનકે આ સત્તા સ્થાનો, ત્રીજા ગુણસ્થાનકે આ બધા સત્તા સ્થાનો, ચોથાથી સાતમા ગુણસ્થાનકે ટોટલ આ સત્તા સ્થાનો।
આ રીતે આપણે જોયા હતા એ અહીંયા આપણે લખ્યા છે. ટોટલ થાય છે 127 વગેરે અહીંયા જે દેખાય છે એ બધા ટોટલ 16 સત્તા સ્થાનો થાય છે. આ પ્રમાણે અસંયમ માર્ગણાની અંદર પહેલાથી ચોથા ગુણસ્થાનકે ઓગની જેમ સમજવાનું. કુલ સત્તા સ્થાન 16. આમ પછી હવે નેક્સ્ટ અશુભ લેશિયા માર્ગણા. અશુભ લેશિયા કઈ કઈ છે? કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપત લેશિયા, એ 3 લેશિયા માર્ગણાઓ છે. એના વિશે ગ્રંથકારશ્રીએ બતાવ્યું છે કે પહેલોથી ચોથો ગુણસ્થાનક અથવા તો પહેલોથી છઠ્ઠો ગુણસ્થાનક. આ ઓપ્શન કઈ રીતે શા માટે બતાવ્યું પહેલાથી ચોથો અથવા તો પહેલાથી છઠ્ઠા ગુણસ્થાનકે? એ લેશિયા હોતે છતે આગળ ઉપરના ગુણસ્થાનકે આરોહણ નહીં થઈ શકે, પણ ઉપરના ગુણસ્થાનકે હોય, પાંચમે છઠ્ઠે હોય ત્યારે એમની લેશિયા અશુભ આવી શકે છે. તો એ ટાઈમે એ ગુણસ્થાનક હોતે છતે અશુભ લેશિયા આવી જાય બાય ચાન્સ. તો એના હિસાબે તે સિચ્યુએશનના હિસાબે અહીંયા પહેલોથી છઠ્ઠો ગુણસ્થાનક આ રીતે બતાવ્યું હતું. નહીં તો ગુણસ્થાનક આરોહણ કરતા હોય એટલે ચડતા હોય તો શુભ લેશિયા હોય ત્યારે પાંચમો છઠ્ઠો ગુણસ્થાનક ચડી શકાય એમ. આમ પહેલોથી ચોથો અથવા પહેલોથી છઠ્ઠો ગુણસ્થાનક ત્યાં ઓગની જેમ બતાવ્યું. કુલ સત્તા સ્થાનો 16. અહીંયા પણ સેમ શા માટે આવ્યું? અહીંયા પ્રીવિયસલી અહીંયા તો પહેલાથી ચોથો ગુણસ્થાનક 16 સત્તા સ્થાન, અહીંયા પણ 16 સત્તા સ્થાન, પાંચમો અને છઠ્ઠો ગુણસ્થાનક એડ થયો છે તો પણ એ શા માટે? તો એનો રીઝન એ જ છે કે આપણે હમણાં જે જોયા ટેબલ એની અંદર ચોથો થી સાતમો ગુણસ્થાનક સુધી સત્તા સ્થાનો કોમન હતા. એટલે ભલે ચોથો ગુણસ્થાનક સુધી કહેવામાં આવે કે છઠ્ઠા સુધી કે સાતમા સુધી પણ કહેવામાં આવેલ હોત જો તો પણ આટલા જ સત્તા સ્થાનો એમ. કારણ અહીંયા આપણે જોઈ શકીએ ચોથો થી સાતમા ગુણસ્થાનક એ કુલ સેમ છે, કોમન છે સત્તા સ્થાનો. એના હિસાબે સત્તા સ્થાન 16 સેમ જ આવે છે. હવે અહીંયા અશુભ લેશિયા માર્ગણા એઝ અ હોલ બતાવી દીધી. કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કાપોત લેશિયા ત્રણેયને અલગ અલગ નથી બતાડી. એમાં આપણને વિશેષ એ સમજવાનું કે જ્યારે નરક ગતિવાળા જીવને એક સિચ્યુએશનની વિશે આપણે વિચારણા કરેલ હતી પહેલા ગુણસ્થાનકે. જે સિચ્યુએશન આવે છે એ કે કોઈ મનુષ્ય છે એવો કે જેણે પ્રીવિયસલી નરક ગતિનો આયુષ્ય બાંધી દીધો છે પોતાના નેક્સ્ટ બર્ન માટે. મિથ્યાથી અવસ્થામાં નરક આયુષ્ય બાંધ્યો. હવે આગળ જઈને તે વિશુદ્ધિ વધતા ક્ષક્ષમ સમકીતિ બન્યો. ક્ષક્ષમ સમકીતિ બન્યા પછી એ જીનનામ કર્મ બાંધીને નિકાચિત કરે છે. હવે એનું જ્યારે મનુષ્ય આયુષ્ય પૂરું થવાનું હશે ત્યારે એના છેલ્લા અંતર મુહૂર્તની અંદર એ પહેલા ગુણસ્થાનકે આવી જશે. ક્ષક્ષમ સમકીત એનો ચાલ્યો જશે અને જીનનામ કર્મની સત્તા સહિત એ નરકની અંદર ઉત્પન્ન થશે. મનુષ્ય ભવમાંથી ચવીને નરક ભવની અંદર નારકી તરીકે ઉત્પન્ન થશે પહેલા ગુણસ્થાનકને લઈને. અને ત્યાં પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તાવાળો એ ઉત્પત્તિના એક અંતર મુહૂર્ત સુધી રહેશે. એના પછી પર્યાપ્તિઓ પૂરી થઈ જશે એની ત્યારે પાછો ક્ષક્ષમ સમકીતિ બની જશે. એવું આપણે જોયું હતું. હવે એવો જે જીવ છે તે જીન નામની સત્તાવાળો તે કઈ કઈ નરકની અંદર જઈ શકે? તો પહેલી 3 નરકની અંદર માત્ર જઈ શકે છે. અને એ પહેલી 3 નરકો છે એની અંદર લેશિયા કઈ પોસિબલ છે તે આપણે આગળ જોયું છે. પહેલી 3 નરક છે એની અંદર કૃષ્ણ લેશિયા તો પોસિબલ જ નથી કોઈ પણ રીતે. આપને ટેબલ પણ બતાડી દઉં એ લેશિયાનો. તો આ જુઓ, આની અંદર આપણે જોઈ શકીએ છીએ નારકો અને લેશિયા. તો પહેલી 3 નરકવાળા જે છે જીવો એમને કાપોત લેશિયા હોય. પહેલી નરકમાં માત્ર કાપોત લેશિયા, બીજી નરકમાં માત્ર કાપોત લેશિયા, અને ત્રીજી નરકની અંદર સાધિક 3 સાગરોપમના આયુષ્ય સુધી કાપોત લેશિયા હોય. તેથી વધારે આયુષ્ય જો હોય તો નીલ લેશિયા હોય. એટલે કૃષ્ણ લેશિયા તો પોસિબલ જ નથી. કૃષ્ણ લેશિયા ક્યાં છે? પાંચમી નરકના સાધિક 10 સાગરોપમ આયુષ્યથી વધારે જો હોય આયુષ્ય તો કૃષ્ણ લેશિયા વાળો હોય. છઠ્ઠી અને સાતમીમાં બધા કૃષ્ણ લેશિયા વાળા હોય. પણ કોઈક જીવ મનુષ્યમાંથી મૃત્યુ પામીને જીન નામની સત્તા લઈને એટલે જીન નામ કર્મ નિકાચિત કરીને ત્યાં ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી નરકની અંદર જતો જ નથી. તો છઠ્ઠી, સાતમીની અંદર જે કૃષ્ણ લેશિયા છે એ કૃષ્ણ લેશિયા લઈને કઈ રીતે જશે?
અથવા તો એ કૃષ્ણલેશિયા હોતે છતે એને જીન નામની સત્તા કઈ રીતે પોસિબલ હશે? નહીં હોય. અને આ જે આપણે સિચ્યુએશન જોઈ એ મનુષ્યની, જે આ જીન નામની સત્તા લઈને જઈ શકતો હોય ત્યાં, તો એ સિચ્યુએશન ની વિચારણા કયા ગુણસ્થાનકને વિશે આપણે જોઈ? તો પહેલા ગુણસ્થાનક. તો એના હિસાબે આપણે એ કહી શકીએ કે એ સિચ્યુએશનની અંદર એ જે મનુષ્ય છે કે જે આ નરકની અંદર જઈ શકે છે, પહેલી બીજી થી ત્રીજી નરક સુધી, એવા જીવને તો કાપોતલેશિયા પોસિબલ છે જ, પણ નીલલેશિયાને વિશે વિચારણા કરીએ તો એ હોય કે નહીં? તો એના માટે એમ સમજવું કે જો જીન નામની સત્તા લઈને જીવ ત્રીજી નરકની અંદર સાધિક 3 સાગરોપમથી વધારે આયુષ્યવાળા જીવ તરીકે ઉત્પન્ન થઈ શકતો હોય તો પછી એને નીલલેશિયાની પોસિબિલિટી હોય. અને જો એ ત્યાં આવા મોટા આયુષ્યવાળા નારકી તરીકે ઉત્પન્ન નહીં થઈ શકતો હોય જીન નામની સત્તા સહિત, તો પછી એને નીલલેશિયાની પોસિબિલિટી નહીં હોય. એના હિસાબે અહીંયા આપણે આજે જોયું હા અશુભ લેશિયા માર્ગણા, એની અંદર જ્યારે આપણે અલગ અલગ કોમ્બિનેશન્સ જોઈએ, પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તાવાળા કે નથી સત્તા, એ જ્યારે આપણે જોઈએ તો કૃષ્ણલેશિયા માર્ગણાની અંદર ખાસ કરીને જ્યારે આપણે વિચારણા કરીએ તો ત્યાં જીન નામની સત્તા પોસિબલ નહીં હોય. ભલે એ નારકીની અંદર હોઈ શકે છે કૃષ્ણલેશિયાવાળા જીવ, અને નારકની અંદર જીન નામની સત્તા પોસિબલ છે, તો પણ એ માત્ર પહેલી 3 નરકની અંદર જ જીન નામની સત્તા પોસિબલ હોવાથી ત્યાં કૃષ્ણલેશિયા હોતી જ નથી. કૃષ્ણલેશિયા 6ઠી 7મીની અંદર હોય છે, જેની અંદર જીન નામ કર્મ નિકાસના વાળો જીવ જઈ જ નથી શકતો. એના હિસાબે જ્યારે કૃષ્ણલેશિયા માર્ગણાને વિશે વિચારણા કરાતી હોય તો એની અંદર પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તાના કોઈ પણ કોમ્બિનેશન નહીં હોઈ શકે, એ યાદ રાખવાનું. એમ ખાસ કરીને કાપોતલેશિયાની અંદર એ પોસિબલ થાય છે. આ રીતે આપણને વિચારવાનું. પછી આ થઈ ગયું આપણો અશુભ લેશિયા માર્ગણા. પહેલાથી ચોથા અથવા તો પહેલાથી 6ઠ્ઠા ગુણસ્થાનકે 9 જેમ કુલ સત્તા સ્થાન 16. આ બધા પછી નેક્સ્ટ જે છે પુરુષવેદ માર્ગણા, એના માટે આપણે ગાથા ગ્રહણ કરીએ અને આગળ વધશું. 1 મિનિટ. 12 ગાથા સુધી થઈ ગયું છે આપણું. 13મી ગાથા ગ્રહણ કરવાની છે. બધા ભાગશાળીઓ હાથ જોડીને ગાથા ગ્રહણ કરજો. 12 સંયમ 13 સંયમ જા પુમથી સુ નવમે કમાચાઈ પણ ચૌતી જુઓ સંયમ જા કોહાઈ તિગે કમાણવમે. આની અંદર ગ્રંથકાર શ્રીએ વેદ માર્ગણા અને કષાય માર્ગણાને વિશે સત્તા સ્વામિત્વ બતાવ્યું છે. એમાં બતાવ્યું 12 સંયમ, 12 સંયમ એટલે 112 112, 13 સંયમ, સંયમ એટલે 100 અને 13 એટલે 113. 112 અને 113 એ છે આટલા આ સત્તા સ્થાન છે. ક્યાં? તો જા ઉમથી સુ નવમે કમા અચ્ચ આઈ, એટલે પહેલાથી 9મા ગુણસ્થાનક સુધી અનુક્રમે આ જે છે પુરુષ વેદ માર્ગણા એને 112 નું સત્તા સ્થાન સુધી હોય, અને સ્ત્રી એટલે કે સ્ત્રીવેદ માર્ગણા એને 113 એટલાનું સત્તા સ્થાન સુધી હોય. પછી પણ ચૌ તી જુઓ સંયમ, પણ જુઓ સંયમ, ચૌ જુઓ સંયમ અને તી જુઓ સંયમ એટલે 105, 104, 103 આ રીતે 3 ફિગર બતાવ્યા. કોના માટે? તો જા કોહાઈ તિગે એટલે ક્રોધાદી 3. ક્રોધાદી કોણ છે? તો કષાય. તો ક્રોધાદી 3 કષાયો છે, એમના માટે અનુક્રમે બતાવ્યું 105, 104 ને 103 એટલી સત્તા સુધી હોય છે. ક્યાં? તો જા નવમે એટલે 9મા ગુણસ્થાનક સુધી, પહેલાથી 9મા ગુણસ્થાનક સુધી એટલા ગુણસ્થાનકો હોય છે. એમ હવે આપણે એમના માટે પણ આ જોઈ લઈએ. સૌથી પહેલા પુરુષવેદ માર્ગણા. પુરુષવેદ માર્ગણાની અંદર બતાવ્યું કે પહેલો ગુણસ્થાનકથી કરીને 9મો ગુણસ્થાનકના 5મા ભાગના અંત સુધી હોય છે પુરુષવેદ માર્ગણા. અને ત્યાં સત્તા સ્વામિત્વ કઈ રીતે છે? તો પંચેન્દ્રિય જાતિ માર્ગણાની જેમ સત્તા સ્વામિત્વ. કુલ સત્તા સ્થાન 31 છે.
અહીંયા જે આપણે દર્શાવ્યા છે એ રીતે. હવે અહીંયા 9મા ગુણસ્થાનકના 5મા ભાગના અંત સુધી બતાવ્યું છે પુરુષવેદ માર્ગણાના. આપણે જો વિચારીએ પુરુષવેદ મોહનીય કર્મ છે એનો સત્તામાંથી નાશ ક્યારે થાય છે? તો 9મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગના અંતે પુરુષવેદનો ક્ષય થાય છે, સત્તામાંથી નાશ થાય છે, સત્તા વિચ્છેદ થાય છે એ પણ કહી શકાય. પણ અહીંયા શું બતાવ્યું? 9મા ગુણસ્થાનકના 5મા ભાગના અંત સુધી પુરુષવેદ માર્ગણા ગણાય છે. તો ત્યાં શું આપણે જોયું આ ટેબલની અંદર? 6ઠ્ઠા ભાગના અંતે પુરુષવેદનું ક્ષય થાય છે, સત્તામાંથી નાશ. પણ અહીંયા પુરુષવેદ માર્ગણા 9મા ગુણસ્થાનકના 5મા ભાગના અંત સુધી ગણેલ છે. તો એ શા માટે? કારણ કોઈ પણ માર્ગણાની ગણતરી ક્યારે કઈ રીતે થાય? તો એ પર્ટિક્યુલર માર્ગણાનું કારણ રૂપે જે કર્મ છે એનો ઉદય ક્યાં ક્યાં હોય ત્યાં ત્યાં એની માર્ગણા ગણાતી હોય. એટલે પુરુષવેદ માર્ગણા આપણે જેવો વિચારતા હોઈએ તો એની અંદર જે ટાઈમે પુરુષવેદ મૌન્ય કર્મનો ઉદય પોસિબલ હોય, એનો ઉદય હોતું હોય, તે ટાઈમે એ પુરુષવેદ માર્ગણા ગણાતી હોય છે. અને સત્તા ક્યાર સુધી છે એ નથી વિચારાતું, પણ એનો ઉદય ક્યાર સુધી પોસિબલ છે એ વિચારાય છે અને એની માર્ગણા ત્યાર સુધી ગણાય છે. તો શાસ્ત્ર ભગવંતોએ કહ્યું છે કે પુરુષવેદ મૌન્ય કર્મ એનો ઉદય પહેલા ગુણસ્થાનકથી 9મા ગુણસ્થાનકના 5મા ભાગના અંત સુધી હોય છે પોસિબલ. એના પછી નથી હોતો એનો ઉદય. સત્તા ભલે પડેલી હોય પણ એનો ઉદય નથી હોતું. એના હિસાબે એ માર્ગણા 9મા ગુણસ્થાનકના 5મા ભાગના અંત સુધી જ ગણાય છે. એમ હવે આ આપણને મળી ગયું અને બીજું આ મળી ગયું કે કોની જેમ સમજવાનું છે એનું સત્તા સ્વામિત્વ? તો પંચેન્દ્રિય જાતિ માર્ગણાની જેમ. પંચેન્દ્ર જાતિ માર્ગણાની જેમ જ્યારે આવી જાય ત્યારે આપણા માઇન્ડમાં આવી જાય કે જે 127 અને 129 વાળા જે છે બે સત્તા સ્થાનો, એનામાંથી માત્ર 127 લેવાનું છે આ વાળું એ, અને બાકી બધા તો જે ગુણસ્થાનક છે એના પ્રમાણે ગણવાના. 127 વાળો લીધો, એમાં એ 127 વાળો લીધો છે પણ 129 શા માટે નથી લીધો? એટલે આ પંચેન્દ્રિય જાતિ માર્ગણાની જેમ બતાવ્યું પણ મનુષ્યની જેમ નથી બતાવ્યું, અને ઓગની જેમ પણ શા માટે નથી કીધું? ઓગની જેમ જો કહે તો એનો મિનિંગ શું થઈ જાય કે 129 ની સત્તા પણ અહીંયા આવી જાય. અને 129 ની સત્તા માત્ર ક્યારે હોય, કોને હોઈ શકે છે? તો માત્ર તેવું કઈ વાવકાઈને જોઈ શકે. અને તેવું કઈ વાવકાયના જીવ તેવું કઈ વાવકાયના ભાવની અંદર કયા વેદના ઉદયવાળા હોય? તો નપુંસક વેદના ઉદયવાળા. ત્યાં પુરુષવેદનો ઉદય હોતો જ નથી. એટલે પુરુષવેદ માર્ગણા જે છે એની અંદર 129 ની સત્તા આવે જ નહીં. તેવું કઈ વાવકાયના જીવ એ ભાવની અંદર પુરુષવેદના ઉદયવાળા હોતા જ નથી. અને 129 ની સત્તા એમને જોઈ શકે, બીજા કોઈને હોતી નથી. એના હિસાબે ઓગની જેમ નથી બતાવ્યું. પછી આ 127 શા માટે લીધું? એટલે પંચેન્દ્રિયની જેમ શા માટે બતાવ્યું? મનુષ્યની જેમ શા માટે નથી બતાવ્યું? તો એના માટે આ 127 ક્યારે હોય? પહેલા તો તેવું કઈ વાવકાયના ભાવની અંદર હોય, એ તો અહીંયા હોતો નથી પુરુષવેદનો ઉદય તેમને, તો એ એમનો ભાવ ભૂલી જાઓ. એના પછી તેવું કઈ વાવકાય મૃત્યુ પામીને એના નેક્સ્ટ ભાવની અંદર ક્યાં ક્યાં જઈ શકે? તો બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય કોઈ પણ તિર્યંશપણાના ભાવની અંદર જઈ શકે. એમાં એ તેઓ સંઘની પંચેન્દ્રિય એવા પર્યાપ્તા તિર્યંશ ભાવની અંદર પણ જઈ શકે છે, પંચેન્દ્રિય તિર્યંશ. એમાં જો તેઓ પુરુષવેદના ઉદયવાળા તરીકે જન્મે કે ઉત્પન્ન થાય તો પછી ત્યારે એ ભાવની અંદર એ ભાવ સ્ટાર્ટ થાય ને તરત જ શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય એમની ત્યાર સુધી 127 નો સત્તા સ્થાન હોય. એટલે તેવું કઈ વાવકાયના જીવને એમના નેક્સ્ટ જે ભાવ હોય પુરુષવેદના ઉદયવાળા સંઘની પંચેન્દ્ર તિર્યંશનો, એના શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી 127 નું સત્તા સ્થાન ત્યારે હોય છે. એ અપેક્ષાથી અહીંયા ગ્રહણ કરેલું છે અને એના જ કારણે અહીંયા પંચેન્દ્રિયની જેમ બતાવ્યું છે, પણ મનુષ્યની જેમ નથી બતાવ્યું. મનુષ્યની જેમ જો વિચાર્યું હોત તો 127 નહીં આવે, પણ અહીંયા 127 પોસિબલ છે એટલે પંચેન્દ્રની જેમ બતાવ્યું. બાકી બીજું આ આપણે જો જોઈએ તો પહેલા ગુણસ્થાનકથી કરીને 9મા ગુણસ્થાનકના 5મા ભાગના અંત સુધી છે. તો આપણે આ જોઈએ ટેબલ. 9મા ગુણસ્થાનકનો 5મો ભાગ આ રહ્યો, એનો અંત અહીંયા થયો. ત્યાં 107 સુધી છે પણ 106 વગેરે નથી. એટલે 107, 108 વગેરે અહીંયા આપણે ગણેલા છે.
107, 108, 109, 110. એક મિનિટ. હા, 107, 8 પછી અહીંયા 9 આવી ગયું, આ 10 અહીંયા આવી ગયું, 111 અહીંયા ક્યાંય નથી પોસિબલ. આ છે અહીંયા 111, પછી 12, બાકી અહીંયા 13, 14 વગેરે છે. એટલે 107 થી કરીને આ બધા સત્તા સ્થાનો આપણે જોયા. અને 130 વાળા 131 એ પહેલા ગુણસ્થાનકે આવ્યું હતું. પહેલા ગુણસ્થાનકે 127, 130, 131 એ 129 અહીંયા પોસિબલ નથી, આપણે જોયું. માત્ર તેવું કઈ વાવકાના ભાવની અંદર હોય એમને પુરુષવેદનો ઉદય નથી હોતું, એટલે એ માઇનસ કરીને બાકી એ જોયા આપણે. પંચેન્દ્રિયની જેમ સમજ્યા. પહેલા ગુણસ્થાનકથી નવમાના 5મા ભાગના અંત સુધી આ રીતે આ બધા. આમ જો પંચેન્દ્રિય જાતિ માર્ગણા ના ટેબલ જોઈએ આપને તો યાદ હશે, તો પણ બતાડો એક મિનિટ. પંચેન્દ્રિય જાતિ માર્ગણા તે માટે બતાવ્યું હતું મનુષ્યની જેમ. તો એમાં આ આપણે જોયું હતું જે પોસિબલ છે તે. એમાં 127 વાળું જે છે એ એડ હજી કરવાનું. પછી બીજા ગુણસ્થાનકે આ પ્રમાણેના સત્તા સ્થાનો, ત્રીજા ગુણસ્થાનકે આ પ્રમાણેના સત્તા સ્થાનો, ચોથા વગેરે જે છે તે આપણે આગળ જોયા હતા એ પ્રમાણે સમજવાનું. આમ પુરુષવેદ માર્ગણાને વિશે આપણે જોયું. પછી સ્ત્રીવેદ માર્ગણાને વિશે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે પહેલા ગુણસ્થાનકથી કરીને 9મા ગુણસ્થાનકના ચોથા ભાગના અંત સુધી હોય છે સ્ત્રીવેદ માર્ગણા. અને આમ પણ આની અંદર પણ જે પ્રમાણે આપણે પુરુષવેદ માર્ગણાને વિશે જોયું એ જ રીતે સેમ સમજવાનું. આનું પણ માર્ગણા ક્યારે ગણાય છે કે જ્યારે સ્ત્રીવેદ નો કશાય મૌન્ય કર્મ જે છે એનો ઉદય હોય છે ત્યારે. અને એનો ઉદય પહેલા ગુણસ્થાનકથી કરીને 9મા ગુણસ્થાનકના ચોથા ભાગના અંત સુધી પોસિબલ છે, એટલે ત્યાર સુધી એની માર્ગણા ગણાય છે એમ. અને સ્ત્રીવેદ જે છે એનો સત્તામાંથી નાશ ક્યારે થાય છે તો 9મા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે થાય છે, અને સાથે એનો માર્ગણા પણ પૂરી થઈ જાય છે. આની અંદર કેવું છે, એની સત્તા નાશને સાથે એનો માર્ગણા પણ પૂરી થઈ જાય છે. પણ પુરુષવેદ માર્ગણાની માટે એક ભાગ હજી વધારે સત્તાની અંદર એ રહે છે. 5મા ભાગના અંત સુધી એનો માર્ગણા ગણાય છે, એટલે એનો ઉદય 9મા ગુણસ્થાનકના 5મા ભાગના અંત સુધી છે, પણ એની સત્તા 6ઠ્ઠા ભાગના અંત સુધી છે પુરુષવેદજી. પણ સ્ત્રીવેદની સત્તા 9માના ચોથા ભાગના અંત સુધી છે, અને એની માર્ગણા પણ એટલે એનો ઉદય પણ 9માના ચોથા ભાગના અંત સુધી જ છે, બને સેમ. તો સ્ત્રીવેદ માર્ગણા જે છે એ પહેલા ગુણસ્થાનકથી 9મા ગુણસ્થાનકના ચોથા ભાગના અંત સુધી છે. એમાં એ પંચેન્દ્રિય જાતિ માર્ગણાની જેમ સત્તા સામી તો સમજવાનું. કુલ સત્તા સ્થાનો 29 છે. એમાં સેમ આગળ આપણે જે જોયું એ રીતે છે, માત્ર એક જે ભાગ ઓછું થયું છે એના માટેના જે હતા સત્તા સ્થાન એ ઓછા થશે. પુરુષવેદની અંદર 31 હતા, અહીંયા 29 છે. ફરક કોનું થયું છે તો આ 107 નું, બીજું 111 નું, એ બેના ફરક થયા છે. 108, 109, 110, 112, 13, 14, 17, 18, 121, 122, 127 વગેરે આ બધા સત્તા સ્થાનો 29 પોસિબલ છે સ્ત્રીવેદ માર્ગણાની અંદર. આના માટે પણ 127 શા માટે આવ્યું આપ સમજી શકો છો, અને 129 શા માટે નથી એનો પણ રીઝન આપને ખ્યાલમાં આવી ગયો હશે. ઓકે, તો પંચેન્દ્રિય જાતિ માર્ગણાની જેમ છે સ્ત્રીવેદ માર્ગણા કમ્પ્લીટ થઈ ગઈ. ટોટલ 29 સત્તા સ્થાનો. પછી ક્રોધ માર્ગણા. ક્રોધ માર્ગણા છે એ પહેલા ગુણસ્થાનકથી કરીને 9મા ગુણસ્થાનકના 7મા ભાગ સુધી છે, પણ અહીંયા 7મા ભાગના અંત સુધી નથી એ માર્ગણા. કારણ કે સંજલન ક્રોધનો ઉદય વિચ્છેદ થઈ જાય એના પછી એક સમયની 2 આવલિકા પસાર થઈ જાય ત્યારે સંજલન ક્રોધની સત્તાનો નાશ થાય છે, અને ત્યારે 9મા ગુણસ્થાનકનો 7મો ભાગ એ પૂરું થાય છે. એનો મિનિંગ શું થયો કે 9મા ગુણસ્થાનકનો 7મો ભાગ પૂરું થવા માટે હજી 2 આવલિકામાંથી એક સમય ઓછું એટલું સમય બાકી હોય, એટલું ટાઈમ ડ્યુરેશન બાકી હોય ત્યારે જ સંજલન ક્રોધનું ઉદય વિચ્છેદ થઈ જાય છે.
એમ. અને એનો ઉદય વિચ્છેદ થયા બાદ એક સમય ઓછી એવી 2 આવલિકા પસાર થઈ ગયા પછી 9મા ગુણસ્થાનકનો 7મો ભાગ પૂરું થાય છે. ત્યારે આ જે છે સંજલન ક્રોધની સત્તાનો નાશ થાય છે એમ. અને આપણે શું જોયું હતું કે આ જે પર્ટિક્યુલર માર્ગણા છે ક્યારે ગણાય, તો એ માર્ગણાના રીઝન રૂપી કર્મનો ઉદય જ્યારે હોય ત્યારે એ માર્ગણા ગણાય. આ તો ક્રોધ માર્ગણા છે, એનો મિનિંગ શું છે? અનંતાનુબંધી અપ્રત્યાગ અને પ્રત્યાગન્ય સંજલન, કોઈ પણ પ્રકારનો ક્રોધનો ઉદય જ્યારે હોય ત્યારે એ ક્રોધ માર્ગણા ગણાય છે. તો ઉપરના ગુણસ્થાનકે છેડા સુધી કયો ક્રોધ ઉદયમાં આવતો હોઈ શકે, અથવા તો સત્તાની અંદર હોઈ શકે? સંજલન ક્રોધ. તો એ સંજલન ક્રોધનો છેલ્લામાં છેલ્લો ઉદય ક્યાર સુધી હોઈ શકે છે? તો 9મા ગુણસ્થાનકના 7મા ભાગે, બસ ત્યાર સુધી એનો ઉદય હોઈ શકે, પણ એનો અંત સુધી હોતો નથી. 2 આવલિકામાં એક સમય ઓછી બાકી હોય ત્યાર સુધી જ એનો ઉદય હોઈ શકે છે, એટલે ત્યાર સુધી એની માર્ગણા ગણાય છે. એમાં બતાવ્યું ઓગની જેમ એનો સત્તા સ્વામિત્વ. હવે અહીંયા ઓગની જેમ બતાવ્યું, એનો મિનિંગ શું છે કે આની અંદર તેવુકાય વાવકાયના જીવ પણ સમાવેશ થઈ ગયા છે. હવે આ તો કેવી છે? ક્રોધ માર્ગણા. અને કશાય માર્ગણા જે પણ હોય, ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, 4 કશાય માર્ગણાની અંદર એકેન્દ્રિય કોઈ પણ જીવ આવી શકે છે. ભલે સૂક્ષ્મ હોય, બાદર હોય, કોઈ પણ હોય, સ્થાવર હોય, ત્રસ હોય, જીવો બધા કોઈ પણ આવી શકે છે ક્રોધ માન માયા લોભ કોઈ માર્ગણાની અંદર. તો આ ક્રોધ માર્ગણા છે એની અંદર તેવુકાય વાવકાય પણ આવી જ જાય છે. એના તેવુકાય વાવકાય તરીકે જીવતા હોય ત્યારે એ ભવવાળા પણ આવી જાય. તો એ તેવુકાય વાવકાયના ભવની અંદર જે હોઈ શકે માત્ર એવો 129 નું સત્તા સ્થાન પણ અહીંયા આવી શકે છે, કારણ પહેલો ગુણસ્થાનક પણ છે અહીંયા પોસિબલ. અને 127 વાળું પણ હોઈ જ શકે. બાકી તો પહેલાથી 9મા ગુણસ્થાનકના 7મા ભાગે કયા કયા સત્તા સ્થાનો પોસિબલ છે એ બધા અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એ આપણને જો જોવા હોય તો અહીંયા જોઈ શકીએ આપણે. પહેલા ગુણસ્થાનકે આ વગેરે આપણે જોયા હતા એ બધા આવી જાય. બીજા ગુણસ્થાનકે વાળા પણ બધા આવી જાય. ત્રીજા ગુણસ્થાનક વાળા પણ બધા આવી જાય. આ છે આપણો બીજા કર્મગ્રંથની અંદર જે જોયું હતું સત્તા વિધિના ટેબલ્સ, એ બધા છે. એ બધા સત્તા સ્થાનો પણ આવી જાય. ત્રીજા પછી આ 4થા થી 7મા ગુણસ્થાનક વાળા પણ આ બધા સત્તા સ્થાન આવી જાય. 8મા થી 11મા વાળા જે છે એ બધા પણ આવી જાય. અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ 8મા થી 11મા વાળા આ બધા સત્તા સ્થાનો આવી જાય. પછી 9મા ગુણસ્થાનકના 7મા ભાગ સુધીના માત્ર અહીંયા વાળા સુધી માત્ર આવી શકે છે, પણ આ નીચે વાળા બધા નહીં આવે. કારણ ક્રોધ માર્ગણા જે છે એ માત્ર 9મા ગુણસ્થાનકના 7મા ભાગ સુધી આપણે જાણી છે. અહીંયા તો એનો સત્તા વિનાશ જ થઈ જાય છે 7મા ભાગના અંતે. એટલે જે જે સત્તા સ્થાન પોસિબલ છે એ બધા અહીંયા વાળા સુધી સમજવાના. આ 100 વગેરે જે છે અહીંયા બધા એ બધા આપણે અહીંયા દર્શાવ્યા છે. ટોટલ 37 સત્તા સ્થાન થાય છે આમ. પછી માન માર્ગણા. માન કશાય માર્ગણા છે એની માટે પણ પહેલાથી 9મા ગુણસ્થાનક કહ્યું છે, પણ 9મા ગુણસ્થાનકનો 8મા ભાગ સુધી છે. એ સેમ 8મા ભાગના અંત સુધી નથી. જે પ્રમાણે આપણે ક્રોધ કશાય માર્ગણાની વિશે વિચારણા કરી એ જ રીતે અહીંયા સેમ લાગુ પડે છે. ક્રોધ માન માયા એ ત્રણ માટે સેમ લાગુ પડે છે. એ માર્ગણા ક્યાર સુધી હોય, ક્યાર સુધી ગણાય છે? તો 9મા ગુણસ્થાનકના 8મા ભાગનો છેલ્લી 2 આવલિકા બાકી હશે એમાંથી એક સમય ઓછું એટલું ત્યાર સુધી માન માર્ગણા ગણાશે. એટલે પહેલા ગુણસ્થાનકથી 9મા ગુણસ્થાનકના 8મા ભાગે સુધી માન માર્ગણા ગણાશે. એમાંય 8મા ભાગના અંત સુધી નહીં. 8મો ભાગ પૂરો થવાને માટે હજી 2 આવલિકામાં એક સમય ઓછું રહેલું હશે ત્યાર સુધી એ માત્ર માન માર્ગણા ગણાશે, બસ. અને એ પણ ઓગની જેમ છે સત્તાસ્થાન. કુલ સત્તાસ્થાન 39 છે માત્ર. એમાં ક્રોધ માર્ગણાના એડિશનમાં કયા એડ થયા છે? આ એક 99 અને બીજો 103, એ 2 એડ થયા છે ક્રોધ માર્ગણાના કમ્પેરિઝનમાં માન માર્ગણાની અંદર. એટલે 39 સત્તાસ્થાનો છે માન માર્ગણાની અંદર.
આની અંદર પણ તેવું કહેવા અવકાયના જીવ હોઈ શકે છે. કોઈ પણ સ્થાવર હોઈ શકે, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય વાળા કોઈ પણ જીવ હોઈ શકે છે. આની અંદર કોઈ વાત નથી એવું. પછી માયા માર્ગણા જોઈએ. એની અંદર પહેલા ગુણસ્થાનકથી કરીને 9મા ગુણસ્થાનકના 9મા ભાગે બતાવે છે. એમાં એ 9મા ભાગના અંત સુધી નહીં આ માર્ગણા. આમાં પણ સેમ એપ્લાય થાય છે. 9મા ગુણસ્થાનકનો 9મો ભાગનો 2 આવલિકામાં એક સમય ઓછું આટલું ટાઈમ ડ્યુરેશન બાકી હશે ત્યાર સુધી માયા માર્ગણા ગણાશે. અથવા તો ત્યાર સુધી માયા કશાય જે છે સંજલન માયા એનો ઉદય રહેશે પોસિબલ, એના પછી નહીં હોય. અને 9મા ગુણસ્થાનકનો 9મો ભાગ પૂરું થશે ત્યારે એનો સત્તાનાશ થશે. પણ સત્તાનાશ ક્યારે થાય એના ઉપરથી એ માર્ગણા નથી ગણાતી, પણ એનો ઉદય ક્યાર સુધી હોય એના ઉપરથી એ માર્ગણા ગણાતી હોય. તો એના ઉદયના હિસાબે આ બતાવ્યું છે 9મા ગુણસ્થાનકના 9મા ભાગ સુધી, પણ અંત સુધી નહીં. અને આ પણ ઓગની જેમ બતાવ્યું સત્તાસ્થાનો. કુલ 40 છે સત્તાસ્થાનો. 98 નું એક એડ થઈ ગયું છે અહીંયા. જો માન માર્ગણાની સાથે કમ્પેર કરીએ તો, ક્રોધ માર્ગણાની સાથે કમ્પેર કરીએ તો 98, 99 અને 103 આ 3 એડ થયા છે. અને ઓગની જેમ છે એટલે 127, 129 મનુષ્ય માર્ગણાના સાથે કમ્પેર કરીએ તો આ 2 એડિશનમાં છે. પંચેન્દ્રિય જાતિ માર્ગણાની સાથે કમ્પેર કરીએ તો 129 એડિશનલ છે. એમાં એ 129 અહીંયા પોસિબલ કઈ રીતે આવી ગયું? તો સેમ તેવું કાંઈ વાવકાય ને માયા કશાય હોઈ શકે છે ઉદયમાં. એના તેવું કાંઈ વાવકાય ની ભવની અંદર પણ હોઈ શકે, એના બાદના ભવની અંદર પણ હોઈ શકે. એટલે 127, 129 બંને સત્તાસ્થાનો અહીંયા પોસિબલ. આ રીતે ટોટલ 40 સત્તાસ્થાનો માયા માર્ગણાની અંદર આપણે જોયા. એના બાદ અકશાય માર્ગણા. અકશાય માર્ગણા ક્યારે હોય? તો જ્યારે કોઈ પણ કશાયનો ઉદય હોય નહીં ત્યારે. અને કોઈ પણ કશાય ભલે ક્રોધ હોય, માન હોય, માયા, લોભ હોય, એનો ઉદય ક્યાર સુધી હોઈ શકે? માત્ર 10મા ગુણસ્થાનકના અંત સુધી, બસ. એના બાદ તો 11મા ગુણસ્થાનકે જોઈએ તો સત્તાની અંદર તો હોય છે 11મા ગુણસ્થાનકે કશાયો, પણ એનો ઉદય હોતો નથી. અને માર્ગણા કઈ રીતે ગણાય છે? એનો ઉદય હોય છે કે નથી, ઉદયની અપેક્ષાએ માર્ગણા ગણાતી હોય. કશાયનો ઉદય છે જ નહીં 11મા ગુણસ્થાનકે, એટલે અકશાય માર્ગણાની અંદર 11મું ગુણસ્થાનક આવી જાય. અને 12મા થી 14મો ગુણસ્થાનક ત્યાં તો કશાયનો સત્તા પણ નથી અને ઉદય પણ નથી, કઈ નથી. એટલે ત્યાં એ જીવ અકશાયી જ હોય છે. એટલે અકશાય માર્ગણાની અંદર 11માંથી 14મો ગુણસ્થાનક 4 ગુણસ્થાનક આવે છે. એની અંદર મનુષ્ય ગતિ માર્ગણાની જેમ બતાવ્યું. હવે આ સમજી શકાય એવું છે. છઠ્ઠો અને એનાથી ઉપર વિચારીએ કોઈ પણ ગુણસ્થાનક તો બધાની અંદર મનુષ્ય ગતિ માર્ગણા વાળા જોઈએ જીવો. તો એની જેમ જ આપણે સમજવાનું, એ જ આવશે. અને આ તો કેવા છે 11માંથી 14મો, તો ત્યાં માત્ર મનુષ્ય ગતિ વાળા જીવો જોઈ શકે. એટલે મનુષ્ય ગતિ માર્ગણાની જેમ બતાવ્યા છે. ટોટલ સત્તાસ્થાનો 27, 11માંથી 14મો ગુણસ્થાનકે. આમાં આપણને જો વિચારણા કરવી હોય તો 11મા ગુણસ્થાનકે 133 થી 142 ને 144 થી 146 આટલા સત્તાસ્થાનો છે પોસિબલ. અને બાકી આ 100, 101, 94, 95 વગેરે જે છે, 96, 97, 98, 99, 80, 81, 84, 85, 11 ને 12 આ બધા જે છે સત્તાસ્થાન તે 12માંથી 14મા ગુણસ્થાનક વાળા છે. એમાં એ 11 અને 12 વાળા જે છે એ 14મા ગુણસ્થાનકે હોય. 80, 81, 84, 85 આ 4 જે છે તે 13મા 14મા ગુણસ્થાનક વાળા છે. અને બાકી આ જે છે 94 વગેરે તે અહીંયા આપણે જોઈ શકીએ. હા, 12મા ગુણસ્થાનકે આવે છે 94, 95, 98, 99, 96, 97, 100, 101 એ બધા. 13મા ગુણસ્થાનકે 80, 81, 84, 85. 14મા પણ 80, 81, 84, 85 અને 14મે 11 અને 12નો સત્તાસ્થાન. અને આ બાકી રહી ગયા, એ બતાવી દઉં. 11મા ગુણસ્થાનકે 8માંથી 11મા ગુણસ્થાનકે કુલ સત્તાસ્થાન 13 છે. અને અહીંયા 11માનું માત્ર આપણને જોવું છે, પણ 8માંથી 11 કોમન છે સત્તાસ્થાનો. એટલે 11માનું ભલે જોવું છે આપણને કયા સત્તાસ્થાન પોસિબલ છે, તો પણ આ જ જોવું પડે. 13 સત્તાસ્થાનો 133 થી 142 અને 144 થી 146 અથવા તો
133 થી 146 પણ વચમાં 143 છોડીને ટોટલ 13 સત્તા સ્થાન એ અહીંયા આપણે જોઈ શકીએ. 133 થી 142 અને 144 થી 146. આ રીતે ટોટલ સત્તા સ્થાન 27 છે અકશાય માર્ગણાની અંદર, મનુષ્ય ગતિ માર્ગણાની જેમ 11માંથી 14મા ગુણસ્થાનકે. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.